સુરતમાં મિલકતના નામે જે ચૂકવનારા કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે। લોકો મિલકત નામે કરવા માટે અનેક કિમિયાઓ અપનાવતા હોય છે, ત્યારે પુત્રવધુ અને બે પૌત્રીઓનું મોટું કારસ્તાન સામે આવ્યું છે। મિલકત નામે કરાવવા દાદા દાદીને ધમકી આપી તે મુદ્દે ફરિયાદ પણ નોંધાઈ છે। દાદા દાદીને હિંચકેથી નીચે પછાડવાનો પણ પ્રયાસ કર્યાના આક્ષેપો છે। રસોડામાં તેલ અને પાણી ઢોળી અને પાડવાનો પ્રયાસ કરાયો। મિલકતમાં હિસ્સો આપવા માટેનું દબાણ કર્યાનો પણ આક્ષેપ છે। કંટાળેલા પુષ્પાબેન જોશીએ પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પુત્રવધુ અને પૌત્રીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ। પુત્રના મોત બાદ છેલ્લા 2 વર્ષથી હેરાન પરેશાન કરતા હોવાનો પણ આક્ષેપ છે। તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। માર્ચ મહિનામાં ઓફ થઈ ગયો, ત્યાર પછીથી બીજે જ મહિનેથી મારી વહુ છે અને બેની 2 દીકરીઓ છે, એ બે અમને પ્રોપર્ટી માટે દબાણ કરવા માંડ્યું છે અને ત્યારથી બધું ચાલુ કરી દીધું છે। એટલે એમ કે અમને હેરાન કર્યા કરે કોઈ પણ રીતે। ઘરમાં પાણી ઢોળી નાખે, ગાલો પડે એટલે મરી જાવ તમે, ગમે એમ થાય, હાથ પગ ભાંગે કે જે થાય એ। અને ક્યારે જાય ક્યારે આવે કાંઈ અમને કાંઈ કહે નહીં કાંઈ, અને ગમે ત્યારે દરવાજા ખુલ્લા મૂકીને જતી રહીએ। પછી બહારગામ જવું હોય તોય અમે સૂતા હોય હજી અમારા રૂમમાં, ત્યાં એ ક્યારે નીકળી ગયા હોય અમને ખબર ન હોય। બહારથી સ્ટોપર મારી દે ખાલી। એ રૂમમાં એટલે આ બસ આમ જ એમ પ્રોપર્ટી માટે અમને અમારું આપી દો, બીજું કાંઈ નહીં અમને। છોકરીઓ ને એની માં સિવાય અમને કોઈ હેરાન કરવા આવ્યું નથી, પણ બીવરાણી એવી બતાડે છે કે અમારે સર્કલ આજુબાજુ આવું છે ને તેવું છે, ગમે એમ છે ને ત્રાસ આપે છે। મારું કહેવાનું તું આ વહી જા એટલે તારી મમ્મી બે એટલે અમારી ઘરવાળી તો જેમ તેમ બોલવા માંડે, આગી જાય ને એમની ત્યાં હિંચકા ફાસ્ટ નાખે, મારાથી સહન થાય નહીં। હું શાંતિ હાટું હિંચકે બેહવા જાઉં। કારણ મૂડી પૈસો જોઈ છે, ભાગ જોઈ છે। મારી પાસે છોકરો એના બધા કાગળિયા મેં હોપેલા હતા ને એ બધા દઈ ગયા છે, એ મારી પાસે અત્યારે હયાત છે ને મેં કોર્ટ મેટરમાં લખાવ્યું છે। હું બધું કોર્ટમાં રજૂ કરીશ।